હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં ઇંગ્લિશ 1માં જે ચેપ્ટર 1 છે ક્યુ ફોર ક્વેશ્ચન ધીરે ધીરે જ હવે તો આપણે શરૂ કરીશું. એક્ટિવિટી 1 હિયર ઇઝ ઇન ઇમેજનરી ઇન્ટરવ્યુ with a famous astronaut Sunita Williams. Listen to your teacher, read it, work in depth and dramatize it. મેં તમને સ્પેલિંગ પર લખાવી દીધા છે. હું અહીંયા સ્પેલિંગ બોલી ધ્યાન આપજો કે બરાબર તમે લખ્યા છે તે સાચા લખ્યા છે કે નહીં. સાચા હોય તો વાંધો નથી, ના સાચા હોય કંઈ મિસ્ટેક થઈ ગઈ હોય સુધારી લેજો. હિયર ઇઝ એન ઇમેજનરી એટલે કે કાલ્પનિક છે ઇન્ટરવ્યૂ એટલે કે મુલાકાત. કાલ્પનિક મુલાકાત કોના વિશેનું છે તો કે જે પ્રખ્યાત ફેમસ એટલે કે પ્રખ્યાત એસ્ટ્રોનટ એટલે કે અવકાશયાત્રી જે છે પ્રખ્યાત અવકાશયાત્રી જે સુનિતા વિલિયમ્સનું કાલ્પનિક જે મુલાકાત ઇન્ટરવ્યૂ લીધેલું છે તેના વિશેની અહીંયા વાત કરવામાં આવી છે. તો અહીંયા છે ઇન્ટરવ્યુઅર એટલે કે મુલાકાત જે લેનાર ઇન્ટરવ્યૂ લેનાર અને સુનિતા વિલિયમ્સ વચ્ચેનો અહીંયા સંવાદ આપેલો છે. હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. Sunita Williams say, hello, nice meeting you. Interviewer say, what do you work? Sunita Williams says, at NASA as a flight engineer. શું કહે છે કે ઇન્ટરવ્યુઅર એમ પૂછે છે કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ તમારું અમારા પ્રોગ્રામમાં સ્વાગત છે. નાઇસ મીટિંગ યુ, મને પણ તમને મળીને આનંદ થયો. તમારું કામ શું છે? ઇન્ટરવ્યુઅર એમ પૂછે છે કે તમે ક્યાં કામ કરો છો, તમે વેર ડુ યુ વર્ક એટલે તમે કામ ક્યાં કરો છો. સુનિતા વિલિયમ્સ શું કહે છે કે એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, હું એક નાસા જે સંસ્થાનું નામ છે જે ક્યાં આવેલી છે, અમેરિકામાં આવેલી છે જે સંસ્થા, ત્યાં ફ્લાઇટ એન્જિનિયર એટલે કે હું ફ્લાઇટ એટલે કે ઉડ્ડયન ઇજનેર, આમ તો ગુજરાતીમાં શું કહેવાય ઉડ્ડયન ઇજનેર, તો ફ્લાઇટ એન્જિનિયરિંગ નાસામાં હું કામ કરું છું. ઇન્ટરવ્યુઅર તે વેર વર યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો? સુનિતા વિલિયમ્સ તે ઓહિયો તેનો જન્મ થયો છે. ઇન્ટરવ્યુઅર તે વોટ ઇઝ યોર બર્થડે, તમારી બર્થડે તમારી જન્મ તારીખ કઈ છે? તો શું કહે છે 19 સપ્ટેમ્બર 1965, 19 સપ્ટેમ્બર અને 1965. Interviewer says, where did you get your graduation from? એટલે કે તમે તમારી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની પદવી છે તે તમે ક્યાં લીધેલી છે, ક્યાં લીધી, સોરી અહીંયા ડીડનો ઉપયોગ થયો છે એટલે ભૂતકાળ છે, તમે તમારી સ્નાતક છે તે ક્યાં લીધી? તો કે સુનિતા વિલિયમ્સે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મેં મારું ગ્રેજ્યુએશન ક્યાં પૂર્ણ કર્યું? તો કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જે વિદેશમાં આવેલી સંસ્થાનું નામ છે ફ્લોરિડા, ત્યાં તેણે તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ઇન્ટરવ્યુઅર સે વિચ સ્પેશિયલ આઇટમ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, તમે જ્યારે સ્પેસમાં ગયા પહેલી વખત ત્યારે તમે ત્યાં શું લઈ ગયા? બ્રિંગ એટલે કે લઈ જવું. સુનિતા વિલિયમ્સ said the Bhagavad Gita, a small idol of Ganesh, and letter writing in Hindi by my father. એટલે કે ભગવદ્ ગીતાની એક બુક છે, પછી ગણેશજીની મૂર્તિ છે અને મારા પિતાએ જે હિન્દીમાં લેટર લખ્યો હતો તે હું લઈને ગઈ હતી. ઇન્ટરવ્યુઅર સે હુ ઇમ્પ્રેસ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા આપનાર, તમારા જિંદગીમાં અને કામમાં તમારું જે ઇન્સ્પાયર કરનાર એટલે કે પ્રેરણા આપનાર કોણ છે? તો શું કહે છે કે મહાત્મા ગાંધી. ઇન્ટરવ્યુ સે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, તમારું મૂળ દેશ, ઓરિજિન એટલે કે તમારો મૂળ દેશ છે તે કયો છે? સુનિતા વિલિયમ્સે ઇન્ડિયા, ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ફ્રોમ ગુજરાત, પોતાનો મૂળ દેશ ભારત છે, ભલે તે અમેરિકામાં જ તેનો જન્મ થયો હોય કે ત્યાં તેના રહેવાસી હોય, ત્યાં તેને ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું હોય, પણ તે મૂળ ક્યાંના છે? તો કે ભારતમાં, અને એ પણ ગુજરાતમાંથી છે, કેમ કે તેના પિતા છે જે દીપક પંડ્યા તે ક્યાંના છે? ગુજરાતના છે.
હવે આપણે જોઈએ પાછળ પેજ નંબર 2. વર્ક ઇન પેજ, ઇન્ટરવ્યુ યોર ફ્રેન્ડ અને રાઇટ ઇટ બિલો. એટલે તમારે તમારા ફ્રેન્ડનું ઇન્ટરવ્યૂ લેવાનું છે અને એની નીચે તમારે લખવાનું છે. હવે પછીની એક્ટિવિટી 2A જોઈએ. એમાં શું છે તો કે રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક ટીક ફોર ઓલ ધ ક્વેશ્ચન ધેટ આર આન્સર ઇન ધ સ્ટેટમેન્ટ. આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે શું કરવાનું છે? રાઇટ ટીક કરવાનું છે. સુનિતા વિલિયમ્સ સ્ટેડ in the space for 36 days. Where did she stay? Okay, 36 days. સોરી, તે ક્યાં રોકાણા હતા તો એ પણ પ્રશ્ન બને છે. Who stayed in the space? કોણ ગયું હતું એ પણ પ્રશ્ન બને છે. For how many days? કેટલા દિવસ રોકાણા હતા તો કે 36 days. તો એ પણ પ્રશ્ન બને છે. તો ત્રણેયમાં ટીક આવશે. The theatre was first developed in Greece as a part of religious view. What was developed in Greece? Why was the theatre developed? And where did the first theatre develop? ત્રણ પ્રશ્નો બને છે. પછીનું જોઈએ તો the first newspaper and advertisement appear on the back page of London newspaper in 1525. When did the first newspaper advertisement appear? અને બીજો કયો બનશે તો કે where did advertisement appear in the London newspaper. પછીનું છે કિરણ બેદી is the first woman IPS officer of India. Who is the first IPS officer of India અને what is કિરણ બેદી? આ બંને છે તે ક્વેશ્ચન બનશે. મહાત્મા ગાંધી was born in Porbandar on 2nd October 1869. When did Mahatma Gandhi go to Delhi? એ ના બને. Where was Mahatma Gandhi born અને what is the birthday of Mahatma Gandhi? આ બંને પ્રશ્ન છે તે બનશે. હવે છે ક્વેશ્ચન એક્ટિવિટી 2B. હવે આપણે જોઈએ એમાં શું કરવાનું છે તો કે એવા પ્રશ્ન બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યમાં લીટી દોરેલ શબ્દ જ આવે. હવે છે માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન. તો કઈ રીતે બનશે? માય ફ્રેન્ડ છે એટલે ભૂતથી વાક્ય બને. વિઝિટેડ આપ્યું છે, ઈડીવાળું રૂપ છે એટલે ભૂતકાળનું રૂપ છે એટલે હુ વિઝિટેડ હુ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન. પછીનું છે અમિત વિલેજ એટલે ક્યાં મુલાકાત લીધી એટલે અમિત વિલેજ આવશે એટલે વેરથી વાક્ય બનશે. વેર ડીડ માય ફ્રેન્ડ વિઝિટ? વેર ડીડ માય ફ્રેન્ડ વિઝિટ લાસ્ટ વેકેશન. અને ત્રીજું છે લાસ્ટ વેકેશન ક્યારે એટલે સમય દર્શાવે છે. વેનથી ઉપયોગ થશે. વેન ડીડ માય ફ્રેન્ડ વિઝિટ અમિત વિલેજ. હવે તમે જોવો છો કે ડીડ મૂકીએ છીએ ત્યારે મૂળ ક્રિયાપદનું રૂપ એનું આવશે ત્યારે ઈડી લાગશે નહીં. એ ખાસ યાદ રાખજો. કનૈયાલાલ મુનશી રોડ પાટણની પ્રભુતા ઇન 1960. તો હુ રોડ પાટણની પ્રભુતા ઇન 1960 એ તો બનશે જ. પછી છે પાટણની પ્રભુતા શું લખ્યું છે તો કે પાટણની પ્રભુતા લખ્યું છે એટલે વોટથી વાક્ય બનશે. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ? વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1960. અને ત્રીજું છે વેન ડીડ શું આવશે? વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા. એ પછીનું ત્રીજું જોઈએ. સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. તો હુથી વાક્ય બનશે હુ વોઝ બોર્ન ઇન 1960. બરોબર, એ આપણે ખાલી હું જ મૂકવાનું રહેશે. પછી છે કે તેનો જન્મ છે તે ક્યારે થયો તો કે વેનથી વાક્ય બનશે. વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન ઇન ઓહિયો. પછી છે વેર ક્યાં થયો તો કે ઓહિયોમાં થયો એટલે વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965. ચોથું છે
મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. વુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. પછી છે શું બનાવે છે તો કે મેંગો જ્યુસ બનાવે છે, તો વોટથી વાક્ય બને. વોટ ડીડ મુન્ના મેડ છે તો મેક થઈ જશે, મેક ઇન ધ મોર્નિંગ. અને વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ ક્વેશ્ચન માર્ક. માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. તો અહીંયા છે માયા તો બુથી વાક્ય બનશે. પછી છે શું what did Maya attend the special class. બરોબર. અને લાસ્ટમાં બનશે વાયથી. હવે છે એક્ટિવિટી 3, એ છે રિટલ એટલે કે ઉખાણા. હિયર આર સમ રિટલ, ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ, ધેન રાઇટ ધ આન્સર. હવે છે ઇટ begins just where it ends, and your lovely house there is stayed. What is it? તો શું આવશે? road. પછીનું છે no tongue, no ear, I can speak and sing and hear. Who am I? તો કે tape recorder. પછીનું છે it runs night and day, but it never runs away. What is it? તો કે clock. અને લાસ્ટમાં છે this house on wheels runs a race, it takes people from place to place. What is this? તો શું આવશે? ટ્રેન. હવે છે એક્ટિવિટી 4, ફાસ્ટર ફિંગર ફર્સ્ટ. તો એમાં આપણે જોઈએ, એ પણ આપણે 2 વાર તો આપણે ડીસીમાં જોઈ લીધું છે, 2 વાર સમજાવી દીધું છે. આઈ થિંક 5મી વખત રિવિઝન થાય છે. બરોબર. હવે છે ફર્સ્ટ ફિંગર ફર્સ્ટ. વિકાસ સે હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. ટુડે at our Smith Vidyalaya we have the 4th annual Smart Student of the School contest. Our English teacher Mr. Parmar is the host of his competition, and with him the scorer is Mr. Bright, his own laptop. Our principal Mr. Sharma is the expert. Today we have 9 contestants. They have computer screens in front of them. All of us are eagerly awaiting the start. So let's not waste time. હવે મેં તમને આમાંથી મોસ્ટલી બધા જ સ્પેલિંગ છે તે લખાવી દીધા છે. શું કહે છે તો કે બધાનું સ્વાગત કરે છે. શુભ સવાર અને તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે સ્મિત વિદ્યાલયમાં 4થો વાર્ષિક જે ઉત્સવ છે તે આપણે ઉજવી રહ્યા છે. આપણા જે ઇંગ્લિશ ટીચર છે તે મિસ્ટર પરમાર, એ કોણ છે તો કે આપણા જે નિષ્ણાત છે આ કોમ્પિટિશન એટલે કે સ્પર્ધાના. અને જે મિસ્ટર બ્રાઇટ છે તેનું પોતાનું લેપટોપ છે. અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા છે તે એક્સપર્ટ છે. ટુડે એટલે કે નિષ્ણાત છે. ટુડે વી હેવ 9. આપણી પાસે કેટલા કન્ટેસ્ટન્ટ છે? સ્પર્ધકો છે તો કે 9 સ્પર્ધકો છે. અને અહીંયા જે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જે તમને પ્રશ્ન આપવામાં આવશે તેની બધા આતુરતાથી હવે જે પ્રોગ્રામ શરૂ કરવાનો છે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો આપણે સમય બગાડ્યા વગર તે પ્રોગ્રામને શરૂ કરીએ. મિસ્ટર પરમાર સે થેન્ક યુ વિકાસ. હે everyone, welcome again and all the best to the participant. મિસ્ટર પરમાર છે જ્યારે વિકાસે તેનો પરિચય આપ્યો સ્કૂલ વિશેનો, અને પછી મિસ્ટર પરમાર બોલે છે અને કહે છે, બધાનું સ્વાગત કરે છે અને શું કહે છે કે બધા જ જે પાર્ટિસિપન્ટ ભાગ લેનારને શું કહે છે તો કે બેસ્ટ ફ્લો એટલે ઓલ ધ બેસ્ટ એટલે કે તમારું એમ કે તમે આમાં સફળ થાવ એનું શુભકામના આપે છે. પછી છે કન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધકો શું કહે છે, થેન્ક યુ સર, તમારો આભાર.
Mr. Parmar said the first round is fast finger first round. Okay, ready? I will give you a question on your computer. You will get maximum 7 seconds. The contestant with the quickest finger will come to the smart seat. Your time start now. હવે આપણે કરોડપતિ જોઈએ છે એટલે તમને ખબર જ હોય. હવે પહેલો પ્રશ્ન શું કહે છે કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો છે. હવે તમે બધા રેડી છો તો હું અહીંયા કોમ્પ્યુટરમાં એક પ્રશ્ન મૂકીશ. એનો મેક્સિમમ જે સેકન્ડ કેટલા સેકન્ડનો છે તો કે તમારે 7 સેકન્ડમાં તેનો આન્સર આપી દેવાનો છે. હવે કન્ટેસ્ટન્ટને સ્પર્ધકોને એમ કહે છે કે તમારી આંગળીઓ છે તે તમારે ઝડપથી ચલાવવાની છે, તેનો આન્સર ઝડપથી આપવાનો છે. હવે પ્રશ્ન પૂછાય છે, અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ ઇન કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ. બેસ્ટ ફ્રેન્ડ ટ્રીઝ આર અવર. તો શું આવશે? Trees are our best friend. CDEAB. Mr. Parmar, okay, the time's up. Let's see who is the quickest. And she is Nandita Gosai. She took only 3 seconds. હવે ટાઈમ પૂરો થાય છે અને પછી મિસ્ટર પરમાર એમ કહે છે કે જોઈએ હવે કોણે ઝડપથી જવાબ આપ્યો. તો કોણ હોય છે? નંદિતા ગોસાઈ. તેણે 3 સેકન્ડમાં જવાબ આપી દીધો હોય છે અને તે વેલકમ કરે છે નંદિતાને પોતાની સ્માર્ટ સીટમાં બેસાડવા માટે. નંદિતા સે ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. શું કહે છે? લકી એટલે કે હું ખૂબ જ નસીબદાર છું. આર યુ રેડી? મિસ્ટર પરમાર સેડ. એટલે મિસ્ટર પરમાર એમ કહે છે કે તમે તૈયાર છો? યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. પણ હું કંઈક કહેવા માગું છું. મિસ્ટર પરમાર સે યસ શ્યોર. એટલે કે હા ચોક્કસ તમે કહો. નંદિતા સે સર, લાસ્ટ યર I tried hard but could not reach here. મેં ગયા વર્ષે ખૂબ જ મહેનત કરી હતી અહીંયા પહોંચવા માટેની, પણ હું પહોંચી શકી ન હતી. મિસ્ટર પરમાર સે રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. તમને ફરી પાછી એક નવી ચાન્સ એટલે કે નવી તક મળી, અવસર મળ્યો. નાઉ લેટ્સ હેવ ધ રૂલ. આઈ વિલ આસ્ક યોર 6 ક્વેશ્ચન, ઇચ કરેક્ટ આન્સર. હવે હું તમને તેના નિયમો છે તે સમજાવી દઉં છું. હું તમને 6 પ્રશ્ન પૂછીશ. દરેક સાચા આન્સરમાં તમને શું મળશે? વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશિપ. દરેક ક્વેશ્ચનના તમે આન્સર આપશો તો તમને ગિફ્ટ મળશે અને 6 ક્વેશ્ચનના સાચા આન્સર આપશો તો તમને સ્કોલરશિપ એટલે કે છાત્રવૃત્તિ મળશે. યુ વિલ ગેટ 200 એવરી મંથ. હિયર ઇઝ મિસ્ટેક. It will give you only 1 minute for the first 3 questions. There are 3 helplines. You can use any 2 of them. અહીંયા શું કહે છે તો કેમ ઘડિયાળની વાત કરે છે. મિસ ટીક ટીક છે એ તમને શરૂઆતના 3 ક્વેશ્ચન છે તો તમને એનો 1 મિનિટનો સમય મળશે અને અહીંયા હેલ્પલાઇન આપી છે 3. કઈ હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ અને સ્ટુડન્ટ સપોર્ટ. આ 3 હેલ્પલાઇન હોય છે. નંદિતા સે યસ સર. મિસ્ટર પરમાર સે ધ ફર્સ્ટ ક્વેશ્ચન. એટલે રેડી એમ કહે છે એટલે નંદિતા એમ કહે છે કે યસ સર. મિસ્ટર પરમાર સે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન. હવે તેનો પહેલો પ્રશ્ન છે તે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર આવે છે. Who wrote the poem Gram Mata? Here are the options. કરમચંદ માણેક, કલાપી, ઉમાશંકર જોશી કે પ્રેમાનંદ. નંદિતા સે સર, it is B. કલાપી. મિસ્ટર પરમાર સે આર યુ શ્યોર? નંદિતા સે યસ સર. મિસ્ટર પરમાર સે ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ. આ તમારો ફાઇનલ આન્સર છે કલાપી. ગ્રામ માતા છે તે કલાપીએ લખી છે, તમારો ફાઇનલ આન્સર છે. Nandita says yes sir. Mr. Parmar says so let's see Mr. Bright. Please show the right answer. Computer show the answer. હવે નંદિતાએ જે ક્વેશ્ચનનો આન્સર દીધો છે કે હા મારો આન્સર છે તે ફિક્સ જ છે કે કલાપીએ જ ગ્રામ માતા લખી છે. એટલે મિસ્ટર પરમાર છે એમ કહે છે કે તો ચલો આપણે હવે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જોઈએ કે શું તે સાચો જવાબ આપે છે કે ખોટો. હવે તે લોકોએ કોમ્પ્યુટર છે તે આન્સર દેખાડે છે. યસ યુ આર રાઇટ, ઇટ ઇઝ બી, યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. અને તે આન્સર છે તે સાચો પડે છે અને નંદિતા છે તેની ફર્સ્ટ ગિફ્ટ છે તે જીતે છે. મિસ્ટર પરમાર સેડ નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે બીજો ક્વેશ્ચન પૂછે છે વિચ સીટ ટચ ગુજરાત.
ગુજરાતનો કયો દરિયા કિનારો ટચ થાય છે, અડે છે? ધ અરેબિયન સી, ધ એરિયલ સી, રેડ સી કે યલો સી? નંદિતા સે ઓ આઈ એમ કન્ફ્યુઝ, હું ગૂંચવણમાં છું. ઇટ મે બી આઈધર બી ઓર સી, હું બી અને સીમાં કન્ફ્યુઝ અનુભવું છું કે ધ એરિયલ સી આવશે કે રેડ સી આવશે. મિસ્ટર પરમાર સે મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ, જે ઘડિયાળનો જે કાંટો છે તે ફટાફટ જઈ રહ્યો છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ હેલ્પલાઇન, જો તમે શ્યોર ના હોય તો તમે હેલ્પલાઇનની મદદ લઈ શકો છો. નંદિતા સે યસ સર, હેલ્પલાઇન પ્લીઝ, આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ, આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. તેને શું કહ્યું કે એક હેલ્પલાઇન લે છે હેલો હેલ્પની, અને તે તેને આંટીને કોલ કરે છે, ફોન કરે છે. મિસ્ટર પરમાર સે ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ, નંદિતા ડાયલ ધ નંબર. એટલે ટીક ટીક મિસ ટીક ટીક છે જે ઘડિયાળ છે તેને સ્ટોપ કરી દે છે અને નંદિતા છે તે નંબર ડાયલ કરે છે. નંદિતા સે હેલો આંટી, આંટી સે યસ. નંદિતા સે હેલો આંટી, આઈ એમ નંદિતા, આઈ એમ પાર્ટિસિપન્ટ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ content. I want your help. I am at second question and I have only 1 minute. My time will start when I start to ask you the question. Okay? શું કહે છે તો કે મેં સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલમાં કન્સેસ્ટન્ટ સ્પર્ધકમાં મેં પાર્ટિસિપન્ટ ભાગ લીધો છે. આઈ વોન્ટ યોર હેલ્પ, મને તમારી મદદની જરૂર છે. હું એક સેકન્ડ ક્વેશ્ચન છે એન્ડ આઈ હેવ ઓનલી, અને મારી પાસે ખાલી 1 જ મિનિટ છે. મારો જ્યારે સમય શરૂ થશે ત્યારે આઈ સ્ટાર્ટ આસ્ક યુ ધ ક્વેશ્ચન. ઓકે, હું તમને પ્રશ્ન હવે પૂછું છું. ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી. તેના આંટી એમ કહે છે કે તું મને પ્રશ્ન પૂછ, હું તૈયાર છું. નંદિતા સે વિચ સી ટચ ગુજરાત? ધ અરેબિયન સી, ધ એરિયલ સી, ધ રેડ સી, ધ યલો સી? આંટી સે આઈ થિંક એ ઓર બી. નંદિતા સે ફાસ્ટ આંટી, ફાસ્ટ. આંટી સે ઓકે યુ હેવ અ ચૂઝ એ. તું એને તું સિલેક્ટ કરી શકે છે. ફોન કટ થઈ જાય છે. નંદિતા સે ઓ આઈ થિંક આંટી પુટ સ્ટ્રીટ ઓન ઓપ્શન એ. મિસ ટિક ટિક ગોઈંગ ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. નંદિતા એમ કહે છે કે આંટીએ મને શું કીધું છે તો કે ઓપ્શન એ ચૂઝ કરવાનું કીધું છે. ત્યારે મિસ્ટર પરમાર એમ કહે છે કે જે ઘડિયાળ છે તે જલ્દી ચાલવા લાગી છે, તો તમે હવે તમારો ફાઇનલ ઓપ્શન છે તે મને કહો. નંદિતા છે સર માય ફાઇનલ ફિક્સ એ. હવે નંદિતાએ પણ એ છે તે સિલેક્ટ કરે છે. મિસ્ટર પરમાર છે ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. મિસ્ટર બ્રાઇટ છે તે લેપટોપનું નામ છે, તેને જોયું એટલે કે કોમ્પ્યુટરનું નામ છે. કોમ્પ્યુટર શો આન્સર એન્ડ યસ યોર આંટી ઇઝ રાઇટ, યુ વિન અનધર ગિફ્ટ. કે તારા આંટી છે તે રાઇટ છે અને તે બીજી ગિફ્ટ તું જીતી છે. નંદિતા સે ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ, થેન્ક યુ સર, થેન્ક યુ આંટી. મને આ વિશ્વાસ નથી આવતો, બિલીવ એટલે કે માનવામાં ન આવતું, મને માનવામાં નથી આવતું. થેન્ક યુ સર અને આંટી મતલબ કે તે બંનેનો આભાર માને છે. હવે છે મિસ્ટર પરમાર. ઓકે નંદિતા કીપ ઇટ અપ, નાવ ધીસ ઇઝ ધ થર્ડ. તું તારી જે આ કરે છે તે ચાલુ રાખ. હવે છે ત્રીજો ક્વેશ્ચન આવશે. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. હવે ત્રીજો ક્વેશ્ચનનો તું આન્સર આપી દઈશ, પછી છે મિસ ટિક ટિક એટલે ઘડિયાળ છે તેને ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડશે નહીં. હવે ત્રીજો જોઈએ. ધ અમાઉન્ટ ઓફ વોટર ફોલોવિંગ ઇન્ટુ ટેન્ક ડબલ એવરી મિનિટ. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અવર. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ? 58 મિનિટ, 30 મિનિટ, 59 મિનિટ કે 31 મિનિટ? નંદિતા સે આઈ નો ધ આન્સર, ઇટ ઇઝ ધ સી 59 મિનિટ. મિસ્ટર પરમાર સે યસ યુ આર ક્વાઇટ રાઇટ. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. હવે એ પણ એનો સાચો પડે છે એટલે હવે એને ત્રીજી ગિફ્ટ પણ તે જીતી જાય છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ્ટેક. હવે મિસ્ટેક છે તે તમને હેરાન નહીં કરે, હવે એ સ્ટોપ થઈ ગઈ છે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ ટુ યુ ઓડિયન્સ. હું તમને ઓડિયન્સ એટલે પ્રેક્ષકોને થોડુંક તમારા વિશે બતાવવા માગું છું. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. સી વોઝ ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ in the last inter-school hockey tournament. Let's play for that. નંદિતાએ છે હોકી મેચની ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને તે જીતી હતી સ્કૂલ ટુર્નામેન્ટમાં, તો આપણે તેને તાળીથી વધાવીએ. થેન્ક યુ સર.
Mr. Nandita Mr. Mehta say, okay, let's go on the question. હવે આપણે ક્વેશ્ચન તરફ જોઈએ. Which gas do trees breathe in? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે મિથેન. એટલે વૃક્ષ છે તે કયો ગેસ છે તે શ્વાસમાં લે છે? Nandita says, I think it's B. Mr. Parma says, your final answer. Nandita says, yes sir, I want to go with option B. હું B સાથે જવા માંગીશ. એ શું કહે છે? ઓપ્શન બી, કાર્બન ડાયોક્સાઇડ. Mr. Parma says, let's see, this is a wrong answer. You lost the game. The correct answer is A, oxygen. Nandita says, oh. Mr. Parma says, don't worry, well played Nandita. Thank you. Take your seat now. Other contestant, keep your finger on the buzzer. Here comes the next question for fast finger first round. તો નંદિતાએ કુલ 3 ક્વેશ્ચનના આન્સર આપ્યા હતા. જે તેને દરેક ક્વેશ્ચનના આન્સર આપે છે ત્યારે તે ગિફ્ટ તેને મળે છે. જ્યારે ચોથું ક્વેશ્ચન પૂછે છે ત્યારે મિસ ટિક છે તે સ્ટોપ થઈ જાય છે. હવે મિસ ટિક તેને ડિસ્ટર્બ કરતી નથી. અને શું થાય છે કે ચોથા ક્વેશ્ચનમાં તે ઝડપથી જે આન્સર આપે છે અને તેનો આન્સર છે તે ખોટો પડે છે. બરાબર. તો અહીંયા આપણે જે પાર્ટ છે એક્ટિવિટી 4 છે તે કમ્પ્લીટ કરી દીધી છે. યુનિટ 1 ચેપ્ટર 1 એમાં એક્ટિવિટી 4 કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે તેનું એક્ટિવિટી 4માં મેચ A B છે અને આ ક્વેશ્ચન આન્સર છે તે નેક્સ્ટ પીરિયડથી શરૂ કરીશું.